ગણપતિ દાદાની વંદના કરી, બહુ સારા ભજનો ગાય છે. એ પછી અહીંયા સમગ્ર ગુજરાતમાં સારા ભજનિક તરીકે જેમનું ઉજળું નામ છે, આપણા ગામનું ગૌરવ કહી શકાય, રાજુભાઈ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા મારા વડીલ, મારા ભાઈ સમાન હિમાંશુભાઈ બારોટ ગંગેટથી, બહુ સારા. હા, અહીંયા પ્રકાશભાઈ અને બધા અહીંયા જે મંડળ, બધા ભક્ત મંડળના ભક્તો પધાર્યા છો. અહીંયા હા, કૃષ્ણ ભક્ત મંડળની બધી બહેનો અને બધા અહીંયા ભાવથી, આપણે બધા અહીંયા કોઈ કલાકાર થઈ નથી આવ્યા, ઘરનું આગણું છે. જયેશભાઈ એ વાત કરી એ પ્રમાણે એટલે ભાવથી બધા મળ્યા છો. અને એક વાત ચોક્કસ કહી દઉં અહીંયાથી, સનાતન ધર્મની ધરોહર છે ભજન. આ દેહ ટકાવવો હોય તો ભોજનની જરૂર પડે, ખાવું પડે તો દેહ ટકે. દેહને ટકાવવા ભોજનની જરૂર પડે અને આત્માને ટકાવવા હોય તો સાહેબ ભજનની જરૂર પડે. બાકી જેના જીવનમાં ભજન ન હોય ને એનું જીવન હાવ ખાલી પાણી વગરના કુવા જેવું કહેવાય. ખેતરમાં કુવો હોય ને એમાં પાણી ન હોય ને એટલે કબૂતર માળા કરે, અને માળાના જીવનમાં ભજન ન હોય તો અજ્ઞાન રૂપી કબૂતર માળા કરે. સાહેબ ભજન એ વસ્તુ છે. મારો બાપ અખિલ બ્રહ્માંડના નામની સાચી ઓળખાણ ભજન કરાવી શકે. અને મરી બધાયને જવાનું છે, વહેલા મોડા. મૃત્યુ અંતિમ સત્ય છે. ગમે એવો અક્કડ માણસ હોય, એના જીવનમાં કોઈ વાતનો સ્વીકાર ન કરતો હોય, પણ છેલ્લે એને મોતને સ્વીકારી લેવું પડે, કારણ કે દરેકને આવે છે. ખબર ન હોય સાહેબ ક્યારે આવે છે. મળ્યો દેહ માનવ તણો તો ઉલ્કા પાતશા માટે, અને ડરો છો મોતથી આટલા બધા તો કરો છો પાપ શા માટે. મળ્યો દેહ માનવ તણો. પરમાત્માએ મને તમને જુદી જુદી જ્ઞાતિમાં અવતાર ભલે આપ્યો હોય, પણ સાહેબ માણસ તરીકે હું તમે જીવે છે ને તો જીવન કંઈક સાર્થક થઈ જાય ને એનું નામ મજા છે. ભજનનો માહોલ છે. સારો કાર્યક્રમ કરવો હોય ને ભજનનો, સારું સાંભળવું હોય, સારું ગાવું હોય તો એમાં 2-5 હજાર માણસની જરૂર ન હોય. રાજુભાઈ, ઘણા કલાકારો એવો દાવો કરે છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ આપણે સાંભળીએ છીએ ને જોઈએ છીએ એટલે થોડી અમુક વખત દુઃખ થાય. હોડલો ભરીને રૂપિયા લે, 2 લાખ 3 લાખ 4 લાખ. પાછા પૂછે કે તમારી ઓડિયન્સ કેટલું હશે, તો આપણે પાછું ઓડિયન્સ ભેગું કરી આપવાનું 2-5 હજાર. એના માટે પછી એમની આપણે જાહેરાત કરવાની, રૂપિયા આપવાની, જાહેરાત કરવાની, ઓડિયન્સ ભેગું કરવાનું, તો એમને મજા આવે. હારું સાંભળવું હોય, હારું ગાવું હોય. કચ્છનો સિંહ જેવો સંત દાદો મેકરણ એમ કહેતો હોય, કાઉ જાજા કાગુલિયા અને કાઉ જાજા કપૂત, મયણ તો હેકડ ભલી અને હેકડ ભલો સપૂત. બહુ જાજા મૂર્ખા ભેળા કરીને બેહવું એના કરતા આપણે જેટલા બેઠા છો એટલા ડાયા અને સમજદાર બેઠા છો ને એની મજા છે. હો દોયે હંતાપ અને કમળ મન માને નહીં, મહિના ગુમે માટ તને ચંદ વખાણું સુંદરા. 100 બકરીઓનું ટોળું લઈને ફરીએ તો વલોણું ન થાય, પણ એક ભેંસ હારી બેઠી હોય ને આગળ તો એનું વલોણું થાય સાહેબ. એટલે સમજદાર બધા બેઠા છો, ભજનને સમજવા વાળા બધા બેઠા છો, કદરદાન બેઠા છો, એની મજા છે. બાકી ઘણી જગ્યાએ હું લેવું એ ખબર ન પડે. ભજનમાંથી ઘણું બધું મળે. શબ્દની બહુ મોટી ત્રેવડ છે સાહેબ. સંતો મહંતો મહાપુરુષોએ કીધું છે કે શબ્દ સમજ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધિ દૂજો શબ્દ હે ગાવ. શબ્દ મારણ છે, શબ્દ તારણ છે, શબ્દ આર છે, શબ્દ પાર છે સાહેબ. જ્યારે જ્યારે શબ્દનો પ્રયોગ થતો હોય સંપૂર્ણ ભાન હોવું જોઈએ સાહેબ કે આ શબ્દથી શું અસર થાય. ગામડું ગામ છે ને મહેમાન આવીને પેલા કરદણી ઘરમાં છે, મહેમાન એની ખડકી આવીને ઉભા રહ્યા, ખડકી ખુલી તો ગરદણી ઘરમાં, ગરદણી ખબર નહીં મારા આગળ મહેમાન આવ્યા છે. એટલે મહેમાને કીધું કે ભાઈ આમ જો તારા ઘેર આવ્યા અમે. તો ગરદણીની નજર પડી કે પધારો પધારો પધારો, આવો આવો. કે હું આવે ભલા માણસ, તારા આંગણામાં તો સિંહ બેઠો છે. હે કે તારા આંગણામાં સિંહ બેઠો કઈ રીતે હવાય? કે અમારો પાળેલો છે સિંહ, માણસનું મારણ